રસ્તો ખરાબ જ છે અને કોઈ બનાવતાય નથી, બનાવે એ 6 મહિના હાલતો નથી. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે બસ પોઝિશન ખરાબ જ છે, થડકા છે, ગાડીમાં જતા હોય તો ધ્યાન રાખવું પડે, ગાડી સ્લીપ થઈ જાય છે, પડીએ છે, આ પ્રોબ્લેમ થઈ જાય છે. મતદાન લેવું હોય તો એ લઈ જાય છે અને કહી દઈએ, પાછે કોઈ જોતું નથી અને બનાવે એમાંય કંઈ સારા વાત હોતી નથી. ખાસ તો ચોમાસું છે ત્યારે ખાડાને લઈને કઈ કઈ રીતની મુશ્કેલીઓ? અત્યારે ખાડામાં પ્રોબ્લેમ જ છે, 2 જણાને બેહીને બાઈને જવું હોય તો પકડીને રાખે તો એ થાય, ન કંઈ બાઈ હેઠી પડી જાય કંઈ ભરોસો જ નથી. અમે તો શિકાયત કરીએ છીએ પણ આ કોઈ સાંભળવા વાળા નથી તો શું કરવાનું અમારે? અત્યાર સુધીમાં કોઈને ફરિયાદ કરેલી? ફરિયાદ તો સેંકડો મોઢે કરીએ છે બધાય, મને પણ કોઈક સાંભળવા વાળા તો હોવા જોઈએ ને, કરવા વાળા હોવા જોઈએ ને, અને કરે તો એ 6 મહિનામાં પાછા તૂટી જાય છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે મજબૂત રોડ બનાવો, તમે મત લઈ જાઓ એનો વાંધો નહીં, તમે પબ્લિકને હેરાન ન થાય એવી વસ્તુ. અમારે કંઈ તમારું જોતું નથી, અમારે રોડ રસ્તા એટલી સુવિધા અમને સારી આપી દો એટલે અમારે ભયો હે. રોજ અપડાઉન કરતા હોય કે અહીંથી ગોંડલ? અમે ટાઈમે પૂગીએ ને, રોજ અપડાઉન કરતા હોય તો ટાઈમે પૂગી જઈએ, રસ્તા સારા હોય તો અમારે બીજું કંઈ જોતું નથી. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે. હરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, બિસ્માર રસ્તાઓ, ખાડાઓ, બિનકાયદેસર ટોલ વસૂલાત, અકસ્માતોની હાર માના તેમ છતાંય જે વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી, કલેક્ટર તંત્ર કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી નથી કરતું. અમે ભૂતકાળની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવના કાર્યક્રમ કર્યા છે. કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી બધી મોટી મોટી જાહેરાતો, વાતો કરે છે, પણ વાસ્તવમાં ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જાતની વાહન ચાલકોને કોઈ ફાયદો થયો નથી. ત્યારે અમે આજે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે લોકોનો જનાક્રોશ ઠાલવ્યો હતો કે તંત્ર કામ કરે. ગઈકાલે જુનાગઢની અંદર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઈવેની કડવો અનુભવ થતા તેમને માર્મિક ટકોર કરી છે. ત્યારે અહીંયા રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાંસદો અને ધારાસભ્યો શું કરી રહ્યા છે? આ હાઈવે ઉપર તો દરેક અનેક મિનિસ્ટરો અનેક ધારાસભ્યો નીકળે છે, તે કેમ આ મુદ્દે નથી બોલતા? ક્યાંક ને ક્યાંક તમે ટોલ વસૂલાત સંપૂર્ણ કરો છો તો સામે એવા રોડ આપો ને. અને જામનગર અમૃતસર હાઈવે ઉપર જો ટોલની વસૂલાત સ્થગિત કરવામાં આવે તો તેનાથી તો ખરાબ હાલત છે. નીતિન ગડકરીજી લોકસભાની અંદર બહુ મોટી મોટી સુખિયાની વાતો કરે, પરંતુ વાસ્તવમાં વાતો અને ગ્રાઉન્ડ ઉપર ઘણો બધો ફરક હોય છે. અને આજે અમે ચક્કાજામ કરી અને તંત્રને નિંદ્રામાંથી ઉગારવાનું કામ કર્યું છે.